તો આજે આપણે બનાવીશું ઝટપટ બનીને તૈયાર થઈ જાય તેવા સોજીના મસાલા ઢોસા। તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ। તો સોજીના મસાલા ઢોસા બનાવવા માટે સૌથી પહેલા આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે, તેની અંદર એક બાઉલ આપણે અહીંયા સોજી લઈશું, સાથે જ એક ચમચી બેસન લઈશું। તો જ્યારે આપણે નોર્મલી ઢોસા બનાવતા હોય ત્યારે આપણે ચણાની દાળનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, પણ આજે આપણે ઝટપટ બની જાય તેવા આપણે અહીંયા ઢોસા બનાવી રહ્યા છે। તો અહીંયા તમારે દાળ ચોખા પલળવાની ઝંઝટ પણ નથી અને પીસવાની પણ ઝંઝટ નથી। 15 મિનિટની અંદર ઢોસા બનીને તૈયાર થઈ જશે। તો હવે આપણે તેની અંદર રેગ્યુલર આપણે ઘઉંનો લોટ હોય એ આપણે એક ચમચી લઈશું। એક ચમચી ઘઉંનો લોટ ઉમેર્યા પછી હવે આપણે મિક્સર જારનું ઢાંકણ બંધ કરીને બધું સરસ પીસી લઈશું। તો તમે અહીંયા પીસું ત્યારે તમારે ધ્યાન રાખવાનું છે કે એકદમ પાવડર નથી કરવાનો, આપણે અહીંયા થોડું દરદરું રાખવાનું છે। તો બધું જ આપણે અહીંયા સરસ પીસી લીધું છે। તો તમે અહીંયા જોઈ શકો છો, આપણે આ રીતનું જ પીસવાનું છે, એકદમ ઝીણું એકદમ ફાઇન પાવડર નથી કરવાનો। તો હવે આપણે એક બાઉલની અંદર કાઢી લઈશું। તો એક બાઉલની અંદર આપણે અહીંયા કાઢી લીધું છે। તો હવે આપણે તેની અંદર એક વાટકી દહીં ઉમેરીશું। તો દહીં તમારે અહીંયા મોરું લેવાનું છે, ખાટું દહીં નથી લેવાનું। તો હવે આપણે બધું મિક્સ કરી લઈશું। તો દહીં ઉમેરીને સોજી સાથે આપણે બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું પાણી ઉમેરીશું। પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લઈશું। તો આપણે અહીંયા વધારે પડતું પાણી નથી ઉમેરવાનું। તો પાણી ઉમેરીને આપણે અહીંયા બધું સરસ મિક્સ કરી લીધું છે। તો હવે આપણે એને 10 થી 15 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશું। તો આ રીતે આપણે અહીંયા ઢાંકીને રહેવા દઈશું એટલે આપણો સોજી એકદમ સરસ રીતે ફૂલી જશે। તો સોજીને આપણે ઢાંકીને રહેવા દીધો છે, ત્યાં સુધી આપણે અહીંયા ઢોસાનો મસાલો બનાવી લઈશું। તો ઢોસાનો મસાલો બનાવવા માટે મેં અહીંયા ગેસ ઉપર એક કઢાઈ મૂકી છે। તો હવે આપણે તેની અંદર 2 ચમચી જેટલું તેલ ઉમેરીશું। તો 2 મોટી ચમચી જેટલું તેલ ઉમેરવાનું છે। તો તેલ આપણે ગરમ થવા દઈશું। તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે। તો હવે આપણે તેની અંદર નાની અડધી ચમચી જેટલી રાઈ ઉમેરીશું। તો રાઈને આપણે અહીંયા ફૂટી જવા દઈશું। તો રાઈ આપણી અહીંયા સરસ ફૂટી ગઈ છે। તો હવે આપણે તેની અંદર ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરીશું, સાથે જ અહીંયા મીઠા લીમડાના પાન ઉમેરીશું, સાથે જ લાંબી સાઈઝમાં કટ કરેલી ડુંગળી ઉમેરીશું। બધું સરસ રીતે આપણે અહીંયા સાતરી લઈશું। તો ડુંગળીને આપણે એકદમ સરસ રીતે અહીંયા સાતરી લઈશું। તો ડુંગળી આપણી અહીંયા એકદમ સરસ રીતે સતરાઈ ગઈ છે। તો હવે આપણે તેની અંદર મેં અહીંયા બાફી અને કટ કરીને બટાકા રાખેલા હતા એ ઉમેરી લઈશું। બટાકા ઉમેર્યા પછી આપણે અહીંયા નાની અડધી ચમચી હળદર પાવડર ઉમેરીશું, નાની અડધી ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું, 1 ચમચી લાલ મરચું ઉમેરીશું। બધું સરસ મિક્સ કરી લઈશું। આ રીતે જ્યારે આપણે મિક્સ કરીએ ત્યારે જ આપણે બટાકાને થોડા મેશ કરી લેવાના છે।